લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે નામામાં ધોરણ 12 નામાના મૂળ તત્વોમાં આપણે આજે શીખીશું પ્રકરણ 3 જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન। ધોરણ 12 માં પ્રકરણ 3 છે પાઘડીનું મૂલ્યાંકન, જે નવું ચેપ્ટર છે આપણા માટે, નવી જ શરૂઆત છે, મતલબ આપણા માટે કંઈક નવો જ વિષય છે આજે। તો મિત્રો આજે આપણે ગયા લેક્ચરમાં મતલબ અત્યાર સુધીના બધા જ લેક્ચરમાં પ્રકરણ 1 અને પ્રકરણ 2 વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। પ્રકરણ 1 માટે જે પ્રકરણ 1 આવડે તો એના ઉપર તમને પ્રકરણ 2 ઇઝીલી આવડી શકે છે। પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। તો મિત્રો ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં તમે જે શીખ્યા છો એ ખાસ ધ્યાન રાખજો। ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાં હવાલા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। હવાલાઓની અસર કરવી એ મહત્વની છે, ફરજિયાત છે। જો તમને હવાલાઓની અસર આપતા આવડે તો વાર્ષિક હિસાબનો દાખલો ઇઝીલી 100% તમને આવડે છે। તો મિત્રો ધ્યાન રાખજો, ખાસ હવાલાઓને વધારે ધ્યાનમાં લેવાના, હવાલાઓને વધારે યાદ રાખવાના, ઇઝીલી છે। મેં તમને કીધું એ પ્રમાણે કે હવાલાની હંમેશા 2 જ અસર થાય છે, હવાલાની હંમેશા 2 જ અસર થાય છે અને કાચા સર્વેની જે વિગત હોય છે એની હંમેશા 1 જ અસર થાય છે। આ નિયમને તમે ફોલો કરતા રહેશો તો તમે ઇઝીલી વિગત એવું ધ્યાનમાં ના લેતા કે જવાબ નથી આવ્યો એટલે આપણો આખો દાખલો ખોટો પડે છે। તો મિત્રો એવું ધ્યાનમાં નહીં રાખવાનું। જે પણ વિગતો તમે લખી છે, જે પણ તમે અસર આપી છે એના માર્ક્સ તમને 100% મળશે। ભલે તમારો જવાબ ના આવે પાકા સર્વેનો, પરંતુ તમે જે પણ એન્ટ્રી આપી છે, જે પણ અસર આપી છે એને તમને 100% માર્ક્સ મળશે। એ વિગતો પરથી તમને માર્ક્સ મળશે, બરાબર છે મિત્રો? તો એવું નહીં લેવું, એવું ધ્યાનમાં નહીં રાખવાનું કે જવાબ આપણો નથી આવ્યો એટલે આપણો આખો દાખલો ખોટો છે, એવું નથી હોતું। તમે જે રીતે સાચી અસર આપી હશે તમને સાચી અસરના પૂરેપૂરા માર્ક્સ મળશે, બરાબર છે મિત્રો? તો હવાલાઓને ખાસ ધ્યાનમાં લેજો અને કાચા સર્વેની વિગત ઉપરથી તમને હવાલાઓ આવડી જશે। એટલા માટે મેં તમને જે ઉદાહરણ તમને ગણાયા છે એની અસર આપણે વધારે જરૂર પડશે તો તમે મારા પાસે આવીને શીખી શકો છો। તો મિત્રો વધારે જો દાખલાની વધારે પ્રેક્ટિસની જરૂર હોય તો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો। હવે આપણે આગળ જઈશું પ્રકરણ 3 માં પાઘડીનું મૂલ્યાંકન। હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે પાઘડીનું મૂલ્યાંકન શા માટે અને ધંધામાં પાઘડી શા માટે જરૂરી છે, આવો તમારા મનમાં પ્રશ્ન થાય। અને એનું મૂલ્યાંકન શા માટે, મતલબ પાઘડીની ગણતરી શા માટે? હવે તમારા મનમાં આવો પ્રશ્ન થયો હશે, બરાબર છે? તો આપણે જોઈએ ધંધામાં પાઘડી। સૌપ્રથમ તમને પ્રશ્ન મૂંઝવતો હશે કે પાઘડી એટલે શું? તો મિત્રો ધ્યાન રાખજો, સાદી ભાષામાં આપણે સમજીએ પાઘડી એટલે શું। તો સૌપ્રથમ યાદ રાખજો કે વ્યવહારમાં જે સંજોગો પ્રમાણે હોય, દાખલા તરીકે ભાગીદારી પેઢી કોઈ લાંબા સમય સુધી એની એ ભાગીદાર પાર્ટી અસ્તિત્વમાં નથી રહેવાની, બરાબર છે? તો ગમે ત્યારે ભાગીદારીનું વિસર્જન થવાનું છે, નવા ભાગીદારનો પ્રવેશ કરવામાં આવશે, જૂના ભાગીદારને નિવૃત્તિ આપવામાં આવશે। એવી રીતે ભાગીદારી પેઢીમાં આવું થતું રહેવાનું છે। તો શું થાય છે કે વ્યવહારમાં જે સંજોગો પ્રમાણે ભાગીદારનો પ્રવેશ થાય, નિવૃત્તિ થાય, આ ભાગીદારીના સંજોગો કહેવાય। તો ભાગીદારીના સંજોગો પ્રમાણે ભાગીદારોનું શું થાય છે? ભાગીદારીનું પુનર્ગઠન થાય છે। પુનર્ગઠન એટલે કે નવો ભાગીદાર આવે, જૂનો ભાગીદાર જાય, વળી નવો ભાગીદાર આવે, વળી જૂનો ભાગીદાર, એવી રીતે શું થાય છે? ભાગીદારીનું પુનર્ગઠન થાય છે। નવો કોઈ ભાગીદાર તમારી ભાગીદારી પેઢીમાં આવી જાય તો એ તમારો ભાગીદાર કહેવાય। એટલા માટે શું કહેવામાં આવે છે કે ભાગીદારીનું પુનર્ગઠન થાય છે। પુનર્ગઠન વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે। હવે ધ્યાન રાખજો ખાસ, હવે જ્યારે પણ આ ભાગીદાર નવો પ્રવેશ કરવામાં આવે તમારી પેઢીમાં, એ નવો ભાગીદારને પ્રવેશ આપવામાં આવે તો તમારી જે પણ ભાગીદારી પેઢીની મિલકતો છે, જે પણ દેવા છે એનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે। મિત્રો યાદ રાખજો, ભાગીદારી પેઢી એ નવા ભાગીદાર વખતે પણ એની એક કિંમતો ધ્યાનમાં નથી લેતી, એનું પુનઃમૂલ્યાંકન કરે છે, એની બીજી કિંમતો સ્થાપે છે, જે માર્કેટમાં હોય એની કિંમતોનું પુનઃમૂલ્યાંકન કરે છે। એટલા માટે પુનર્ગઠન વખતે ધ્યાન રાખજો ખાસ, પુનર્ગઠન વખતે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે। મિલકતો અને દેવામાં પુનઃમૂલ્યાંકનની સાથે પાઘડીની કિંમત નક્કી કરવાનો પ્રશ્ન પણ ઉદ્ભવે છે। હવે તમે જ્યારે ધ્યાન રાખજો, હવે ત્યારે તમે મિલકતો કે દેવાનું પુનઃમૂલ્યાંકન કરો છો તો એ વખતે પણ તમારી પાઘડીનો પ્રશ્ન ઉદ્ભવશે, મતલબ પાઘડીની કિંમત નક્કી કરવાનો પ્રશ્ન ઉદ્ભવશે કે પાઘડીની કિંમત કેટલી થશે। આવા પ્રશ્નો ઉદ્ભવવાનો ચાન્સ રહેલો છે, મતલબ પાઘડીની કિંમત નક્કી કરવાનો પણ પ્રશ્ન ઉદ્ભવે છે।
આ પ્રકરણમાં આપણે શું શીખીશું? પાઘડી અને તેને લગતી વિવિધ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. આ પ્રકરણમાં પાઘડી અને એની બાબતો હોય એ બધી જ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, પેઢી પાસે મુખ્યત્વે બે પ્રકારની મિલકતો હોય છે. પેઢી પાસે મુખ્યત્વે બે પ્રકારની મિલકતો હોય છે. બિનચાલુ મિલકતો એટલે કે કાયમી મિલકતો, સ્થિર મિલકતો. બિનચાલુ મિલકતો એટલે કે કાયમી મિલકતો અને સ્થિર મિલકતો. અને બીજા નંબરની મિલકત કઈ છે? ચાલુ મિલકતો. તો આ બે પ્રકારની મિલકતો હોય છે. બિનચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતો આવે આપણે સમજીએ. તો મિત્રો, બિનચાલુ મિલકતોમાં કઈ આવે? એક અદ્રશ્ય મિલકતો, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. આ અદ્રશ્ય મિલકતો છે. એના પછી છે કાયમી મિલકતો, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર. આ કાયમી મકાનો, કાયમી મિલકતો છે. એના પછી છે લાંબા ગાળાના રોકાણોનો સમાવેશ થાય છે. આ બિનચાલુ મિલકતોમાં આવે છે. અદ્રશ્ય મિલકતો, બિનચાલુ મિલકતો અને લાંબા ગાળાના રોકાણો. બરાબર છે મિત્રો. અદ્રશ્ય મિલકતોમાં મેં તમને કીધું એ પ્રમાણે કે પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આ મિલકતો જોઈ શકાતી નથી, પરંતુ બજારમાં એનું શું હોય છે? મૂલ્ય હોય છે. આગળ મેં તમને શીખ્યું એ પ્રમાણે કે અદ્રશ્ય હોય છે એટલે જોઈ શકાતી નથી, પરંતુ બજારમાં એનું મૂલ્ય હોય છે. પાઘડી પણ એવી અદ્રશ્ય મિલકત છે કે જે જોઈ શકાતી નથી, પરંતુ તેનું મૂલ્ય હોય છે. આ પાઘડી વિશેની વાત છે. પાઘડી એ અદ્રશ્ય મિલકત છે, ધ્યાન રાખજો ખાસ. પાઘડી અદ્રશ્ય મિલકત છે, તેથી તેને જોઈ શકાતી નથી, પરંતુ એનું બજારમાં શું હોય છે? મૂલ્ય હોય છે. હવે મિત્રો સમજો, ધ્યાન રાખજો કે વર્ષો પહેલા, હવે પાઘડી કેવી રીતે ગણતરી કરવાની આગળ રીતો આવશે. એની પહેલા પાઘડીને અસર કરતા જે પરિબળો છે, પાઘડીને શું શું અસર કરે છે, એ આપણે હવે જોવાના છે. તો ધ્યાન રાખજો ખાસ. વર્ષો પહેલા જે ધંધાની સ્થાપના કરી હોય, વર્ષો પહેલા જે ધંધાની સ્થાપના કરી હોય, તે ધંધામાં સમય જતા બજારમાં શું થાય? સમય જતા તમે વર્ષો પહેલા એ ધંધાની સ્થાપના કરી છે, વર્ષો પહેલા તમે ધંધો શરૂ કર્યો છે, તો જેમ જેમ સમય જતો જાય તેમ તેમ શું થાય છે? એના બજારમાં શું થાય છે? એનું નામ, એની પ્રતિષ્ઠા, એના સારા સંબંધો, પછી જોડાણો, સંપર્કોનો લાભ કોને મળે છે? તેના ધંધાને મળે છે. સારું એવું સંબંધો હોય તો એનો લાભ તરત ધંધાને થશે. સારા એવા તમારા સંપર્કો છે, મોટી મોટી વ્યક્તિઓ સાથે તમારા સંપર્કો છે, એ ધંધાનો લાભ કોને મળશે? ધંધાને મળશે મિત્રો. તેવી રીતે જેમાંથી પાઘડીનો ખ્યાલ ઉદ્ભવે છે. તો એક પ્રકારનું એક શું છે? તમારી પ્રતિષ્ઠા છે. પાઘડી એ શું છે? એક પ્રકારની તમારી પ્રતિષ્ઠા છે, એક પ્રકારનું તમારું નામ છે, એક પ્રકારના તમારા સારા સંબંધોના જોડાણ છે, અને એક પ્રકારનું તમારું સંપર્કો હોય છે. એટલાથી તો એ મળે, શું મળે છે? ધંધાને લાભ મળે છે. તો મિત્રો, ધંધાને જેનાથી લાભ મળતો હોય તમારી શું કહેવાય? પાઘડી કહેવાય. એક પ્રકારની પ્રતિષ્ઠા તમારી હોય તો એનો લાભ તમને ડાયરેક્ટ કોને મળી જશે? ધંધાને મળી જશે. હવે આપણે આગળ જઈએ. પાઘડીનો અર્થ. મિત્રો ધ્યાન રાખજો, પાઘડીનો અર્થ એટલે શું? તો સરળ શબ્દોમાં કહીએ, સાદી ભાષામાં કહીએ તો ધ્યાન રાખજો, લખેલું છે કે પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી મિલકત એટલે પાઘડી. સમજો, ધ્યાન રાખજો ખાસ. પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી મિલકત એટલે પાઘડી. અંડરલાઈન કરી દેજો. જે પ્રતિષ્ઠાનું મૂલ્ય બતાવે છે બજારમાં, કોનું? ધંધાનું. કોનું? ધંધાનું. તો ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી મિલકત એટલે પાઘડી. સરળ છે, યાદ રહી જાય એવું છે. તો મિત્રો, પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી મિલકત એટલે પાઘડી. સિમ્પલ છે, યાદ રહી જાય એવું છે કે ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી મિલકત એટલે જ પાઘડી. યાદ રાખજો ખાસ, આ પાઘડીનો અર્થ છે. એક વાક્યનો પ્રશ્ન IMP છે, પૂછાઈ શકે છે. બીજા નંબરમાં છે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી કહે છે. બજારમાં જે લોકો રહે છે, બજારમાં જે લોકો દુકાનો લઈને બેઠા છે, એમને અપેક્ષિત નફો તો મળવાનો જ છે, પરંતુ જો તમારી સારી એવી પ્રતિષ્ઠા છે, સારા એવા સંપર્કો હશે, સારા એવા ધંધા સાથેના જોડાણો હશે, તો તમે શું થશે? વધુ નફો કમાઈ શકો છો. કોના કારણે? પાઘડીના કારણે, પ્રતિષ્ઠાના કારણે. એટલા માટે કીધું છે કે અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાવાની ધંધાની પ્રતિષ્ઠાના મૂલ્યને પાઘડી કહે છે. બરાબર છે મિત્રો, સિમ્પલ છે, યાદ રહી જાય એવું છે. આ બે વ્યાખ્યા IMP છે, ધ્યાન રાખજો ખાસ. તો મતલબ યાદ રાખજો ખાસ, જે પેઢી પોતાની પ્રતિષ્ઠા
ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ અને અન્ય કારણોસર સામાન્ય પેઢીઓ કરતા વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે. ધ્યાન રાખજો, જેનું પ્રતિષ્ઠા મૂલ્ય હોય, ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ હોય, મતલબ એક ગ્રાહક એ વ્યક્તિ જોડે જ જતો હોય એ વસ્તુ લેવા માટે, તેને ખાસ પ્રકારનો સ્થિર ગ્રાહક વર્ગ કહેવાય. અને કોઈ અન્ય કારણોસર પેઢીઓ વધુ નફો કમાવાની શું ધરાવે છે? ક્ષમતા ધરાવે છે. તે પેઢી ભાગડી ધરાવે છે તેમ કહી શકાય. એના પાસે ભાગડી છે એમ કહી શકાય. ફરીવાર સમજજો કે જે પેઢી પોતાની પ્રતિષ્ઠા, ખાસ પ્રકારના સ્થિર ગ્રાહક વર્ગ અને અન્ય કારણોસર સામાન્ય પેઢીઓ કરતા વધુ નફો કમાવાની ક્ષમતા ધરાવે છે તે પેઢી ભાગડી ધરાવે છે તેમ કહી શકાય. તો ભાગડીના મૂલ્યનો આધાર પેઢીનો નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. ધ્યાન રાખજો ખાસ, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, અંડરલાઈન કરી દેજો કે ભાગડીના મૂલ્યનો આધાર કોના પર રહેલો છે. આ પ્રશ્ન આઈએમપી છે, અંડરલાઈન કરી દેજો. ભાગડીના મૂલ્યનો આધાર કોના પર રહેલો છે? આવો પ્રશ્ન ફરજિયાત પરીક્ષામાં પૂછાતો હોય છે. ચોપડીમાંથી પણ ઘણું બધું પૂછાતું હોય છે, જે ગાઈડમાં આવા પ્રશ્નો ન પણ હોઈ શકે. તો મિત્રો ધ્યાન રાખજો કે ભાગડીના મૂલ્યનો આધાર પેઢીની નફો કમાવાની ક્ષમતા પર, ભાગડીના મૂલ્યનો આધાર પેઢીની નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. સિમ્પલ છે, યાદ રાખજો. ખોટ હોય તે ધંધામાં ભાગડી અસ્તિત્વમાં હોય નહીં, પરંતુ ધ્યાન રાખજો, જે ધંધામાં ખોટ થતી હોય ત્યાં ભાગડી અસ્તિત્વમાં હોય જ નહીં, ત્યાં ભાગડી હોય જ નહીં. બરાબર છે મિત્રો? તો ભાગડી પાકા સરવાળામાં કઈ બાજુ આવે છે? તો ભાગડી પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવાય છે. આપણે અંડરલાઈન કરી દીધું કે ભાગડી પાકા સરવાળામાં ક્યાં બતાવવામાં આવે છે. આવો પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો છો. હવે આપણે લખીએ ભાગડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. ભાગડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. હવે મિત્રો કયા કયા પરિબળો છે જે ભાગડીને અસર કરે છે? તો ભાગડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો સિમ્પલ છે, યાદ રાખજો કે શું હોય છે કે ભાગડીના મૂલ્યનો આધાર પેઢીના નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. મેં તમને કીધું એ પ્રમાણે કે ધંધાના નફાને ધંધાનું સ્થળ, ધંધાની મુદત, ધ્યાન રાખજો ખાસ, ધંધાનું સ્થળ, ધંધાની મુદત, ધંધાનો પ્રકાર, ધંધામાં હરીફાઈ વગેરે પરિબળો અસર કરે છે. આ બધા જ પરિબળો ભાગડીને અસર કરે છે. દાખલા તરીકે એ ધંધાની નફાનું ધંધાનું સ્થળ કઈ જગ્યા પર રહેલું છે એ પણ એને અસર કરે છે. ધંધાની મુદત કેટલી છે એ પણ અસર કરે છે. ધંધાનો પ્રકાર, કેવા પ્રકારનો ધંધો કરો છો એ પણ ભાગડીને અસર કરે છે. પછી ધંધામાં હરીફાઈ, કોમ્પિટિશન, એ પણ ભાગડીની કિંમતને અસર કરે છે. તો મિત્રો આથી ભાગડીના મૂલ્યાંકનને પણ આવા જુદા જુદા પરિબળો અસર કરતા હોય છે. ભાગડીના મૂલ્યાંકનને મુખ્યત્વે નીચેના પરિબળો અસર કરતા હોય છે. કયા કયા? તો પહેલા નંબરમાં છે ધંધાનું સ્વરૂપ. પહેલા નંબરમાં છે ધંધાનું સ્વરૂપ. કઈ રીતે ભાગડીને અસર કરે છે? ધ્યાન રાખજો ખાસ કે જે પેઢી દ્વારા અપેક્ષિત નફો કરતા વધુ નફો કમાવાની શક્તિ હોય, ક્ષમતા હોય, જે પેઢી દ્વારા અપેક્ષિત નફો કરતા વધુ નફો કમાવાની શક્તિ વધુ મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુના ઉત્પાદનના કારણે હોય. શા માટે હોય? વધુ નફો ક્યારે કમાઈ શકે? તો એની મૂલ્ય વૃદ્ધિ કેવી હોય? એની મૂલ્ય વૃદ્ધિની વસ્તુનું ઉત્પાદન કરતા હોય ત્યારે એની અપેક્ષિત નફો વધારે હોય. મતલબ એની જે પ્રોડક્શન કોસ્ટ છે એ ઓછી હોય અને એની સેલ્સ કોસ્ટ છે એ વધારે હોય. તો મતલબ સેલ્સ કોસ્ટ ને પ્રોડક્શન કોસ્ટ વચ્ચે જે આવે છે એ અપેક્ષિત નફો કહેવામાં આવે છે. એના કારણે મૂલ્ય વૃદ્ધિવાળી વસ્તુ છે, ઉત્પાદનના કારણે એની નફામાં વધારો થાય છે. સ્થિર વેચાણમાં વધુ નફાનો ગાળો ધરાવવાના કારણે હોય, આવું પણ હોઈ શકે કે જે સ્થિર વેચાણ હોય એ સ્થિર વેચાણમાં પણ વધુ નફાનો ગાળો ધરાવનારો હોય, અથવા અન્ય કોઈ કારણોસર વધુ નફો હોય ત્યાં ભાગડી અસ્તિત્વ ધરાવે છે, અથવા અન્ય કોઈ કારણોસર જ્યાં વધુ નફો થતો હોય, મીન્સ યાદ રાખજો, જ્યાં વધુ નફો હોય ત્યાં વધુ ભાગડી, ખોટ હોય ત્યાં ભાગડી હોય નહીં. આટલું યાદ રાખજો ખાસ.
તો ધંધાના સ્વરૂપમાં આવશે પ્રોડક્શન કોસ્ટ વાળી, ઓછા પ્રોડક્શન કોસ્ટ હોય, સ્થિર વેચાણ વધારે હોય એટલા માટે એની આવક વધારે હોય, બરાબર છે મિત્રો. બીજા નંબરમાં છે ધંધાનું સ્થળ. બીજા નંબરમાં છે ધંધાનું સ્થળ. તો મિત્રો ધ્યાન રાખજો કે ઘણીવાર ધંધો કયા સ્થળે આવેલો છે તેના પર નફો કમાવાનો આધાર હોય છે. એ ધંધાનું સ્થળ કઈ જગ્યાએ છે એના કારણે તમે નફો વધારે કમાઈ શકો છો. જો ધંધો મુખ્ય સ્થળે આવેલો હોય કે જ્યાં તે વસ્તુના ગ્રાહકો વધુમાં વધુ આવતા હોય, મતલબ એ ધ્યાન રાખજો તમારો ધંધો કોઈ મુખ્ય સ્થળે છે અને ત્યાં ગ્રાહકો વધારે આવે છે, મતલબ વધારેમાં વધારે ગ્રાહકો તે સ્થળ ઉપર આવે છે, તો તે ધંધામાં શું હોય છે? કમાણી વધારે હોય છે. તો તે ધંધામાં કમાણી વધારે હોય છે. આવા મોકાના સ્થળે આવેલા ધંધાની ભાગણી વધુ હોય છે. આમ ધંધાનું સ્થળ પણ ભાગણીના મૂલ્યને અસર કરે છે. જો મિત્રો ધ્યાન રાખજો, મોકાનું સ્થળ સારું હોય તો તમે વધુ નફો કમાઈ શકો છો, એટલા માટે ભાગણીના મૂલ્યને અસર કરે છે. પછી મિત્રો ત્રીજા નંબરમાં શું છે આપણે જોઈએ. ધ્યાન રાખજો ખાસ, ત્રીજા નંબરમાં ધંધાના વર્ષો. ત્રીજા નંબરમાં છે ધંધાના વર્ષો એટલે ધંધાના મુદત. ધંધાના વર્ષો એટલે કે ધંધાની મુદત. ધ્યાન રાખજો ખાસ, સામાન્ય રીતે ધ્યાન રાખજો, આ આપણે સમજીએ છીએ. સામાન્ય રીતે ધંધો જેટલો જૂનો હોય, ધંધાના વર્ષો એટલે સામાન્ય રીતે ધંધો જેટલો જૂનો હોય તેટલી તેની બજારમાં પ્રતિષ્ઠા વધારે હોય છે. આપણે નથી કહેતા એ વર્ષોથી દુકાન ચાલુ છે, એ વર્ષોથી એનો ધંધો ચાલુ છે. તો મિત્રો એ વર્ષ જેમ 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 એનો ધંધો જૂનો હશે તેમ એની બજારમાં જે પ્રતિષ્ઠા વધારે છે. આપણે નથી કહેતા કે આ જગ્યા વસ્તુ ફેમસ છે અને આ જગ્યાએથી વસ્તુ ત્યાં વેચાણ થતું હોય છે, ઘણી વાર કહેતા હોઈએ છીએ આપણે. તો જેમ જેમ ધંધો જૂનો હોય તેમ એની શું થાય છે? એની બજારના પ્રતિષ્ઠા મૂલ્ય વધારે હોય છે, કારણ કે આવા ગ્રાહકો તેનાથી પરિચિત હોય છે. શા માટે હોય છે? આવા ગ્રાહકો તેનાથી પરિચિત હોય છે અને પેઢી સાથેના તેમના સંબંધો ખૂબ જ જૂના અને ગાઢ હોય છે. મિત્રો ધ્યાન રાખજો, એ પેઢી સાથેના સંબંધો કેવા હોય છે? ખૂબ જ જૂના અને ગાઢ હોય છે અને એ સંબંધો જાળવવા માટે એની પ્રતિષ્ઠા મૂલ્યમાં વધારો કરતા હોય છે. સિમ્પલ છે મિત્રો. જેમ જેમ ધંધો લખી શકો છો તમે, ધંધાના વર્ષો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો સમજાવો, 3 ગુણનો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ઇમ્પોર્ટન્ટ છે, આઈએમપી કરી દેજો, બરાબર છે મિત્રો. તો મિત્રો જેમ પેઢી સાથેના શું હોય છે? સંબંધો જૂના હોય તેનાથી તેના ગ્રાહકો કેવા હોય છે? વધારે પરિચિત હોય છે. એ વધારે પરિચિત હોવાના કારણે પેઢી સાથેના તેમના સંબંધો ખૂબ જ જૂના અને કેવા હોય છે? ગાઢ હોય છે. પરિણામે ધંધાની ભાગણી શું હોય છે? વધારે હોય છે. મિત્રો જેમ જેમ તમારા આવા જૂના ગ્રાહકો તમારી પાસે આવતા જાય, તમારા ધંધા માટે વસ્તુ ખરીદતા જાય, તમારા ધંધામાંથી વસ્તુ ખરીદતા જાઓ, એમ તમારી આ વેચાણમાં શું થાય? વધારો થાય અને એના એટલા માટે એની ભાગણી વધારે હોય છે. આમ ધંધાના વર્ષો પણ ભાગણીના મૂલ્યને અસર કરે છે. ચોથા નંબરમાં છે બજારની સ્થિતિ. બજારની સ્થિતિ. હવે બજારની સ્થિતિ કેવી રીતે અસર કરે છે ભાગણીના મૂલ્યને? ધ્યાન રાખજો ખાસ. જે ધંધાની બજારમાં ઇજારાશાહી હોય, ઇજારાશાહી એટલે મતલબ એ વસ્તુ તમારા પાસે જ મળે, બીજા કોઈ પાસે એ વસ્તુ મળે નહીં, એને કહેવાય ઇજારા. મતલબ તમે જે ધંધાનું તમે જે વસ્તુનું વેચાણ કરો છો એ વસ્તુ બજારમાં બીજે ક્યાંય મળતી નથી, એને કહેવાય ઇજારાશાહી. તો ધંધામાં શું હોય? ઇજારાશાહી હોય અથવા મર્યાદિત હરીફાઈ હોય. એટલી બધી હરીફાઈ ના હોય. બજારમાં એવી 3-4 દુકાનો છે જે તમે વસ્તુનું વેચાણ કરો છો, એને કહેવાય મર્યાદિત હરીફાઈ. તેવા ધંધામાં નફો વધુ હોય છે. મિત્રો હરીફાઈ ઓછી હોવાના કારણે તમારા નફામાં શું થાય છે? વધારો થાય છે. આથી આવા ધંધામાં પાઘડીનું મૂલ્ય કેવું હોય છે? વધારે હોય છે. આમ ધંધાની બજારમાં કેવી સ્થિતિ છે તેના પર પણ પાઘડીના મૂલ્યનો આધાર પણ રહેલો છે. જે રીતે બજારમાં સ્થિતિ હોય, તમારા કરતા પણ વધારે હરીફાઈ, તમે જે ધંધો લઈને બેઠા છો એવા જ પ્રકારનો ધંધો બજારમાં ઘણી બધી જગ્યાએ છે, મતલબ એ હરીફાઈ વધારે છે. એ વધારે હરીફાઈ હોવાના કારણે તમારા નફા ઉપર શું થાય છે? અસર થાય છે. તમને ઓછો નફો મળે છે અને ઓછો નફો મળવાના કારણે તમારી ભાગણીનું મૂલ્ય છે ઓછું આવે છે. અને મિત્રો તમારી હરીફાઈ ન હોવાને કારણે બજારમાં વસ્તુ ઇજારાવાળી હોય તો તમે નફો વધુ કમાઈ શકો છો અને વધુ નફો કમાવાના કારણે એની ભાગણીનું મૂલ્ય પણ વધારે હોય છે. આમ ધંધાની બજારમાં કેવી સ્થિતિ છે
તેના પર પણ ભાગડીના મૂલ્યનો આધાર રહેલો છે. પછી મિત્રો 5મા નંબરમાં છે સંચાલકોની કાર્યક્ષમતા. સંચાલકોની કાર્યક્ષમતા. સંચાલકોની કાર્યક્ષમતા. હવે સંચાલકોની કાર્યક્ષમતા કેવી રીતે ભાગડીના મૂલ્યને અસર કરે છે? કેવી રીતે અસર કરે છે તો જોઈએ આપણે. ધ્યાન રાખજો ખાસ કે કાર્યક્ષમ સંચાલનના કારણે, ધ્યાન રાખજો કામ, જેવી રીતે એક્ટિવ સંચાલકો હશે, કાર્યક્ષમ સંચાલકો હશે. કાર્યક્ષમ એટલે વધારે નફો કમાવાના કારણે, કાર્યક્ષમ એટલે સતત એક્ટિવ રહેવું. તો મિત્રો કાર્યક્ષમ સંચાલનના કારણે પેઢીની શું થાય છે? પેઢીની ઉત્પાદકતામાં વધારો થાય છે. જેમ જેમ તમારું સંચાલક મંડળ એવું કાર્યક્ષમ હશે એમ તમે વધારે પેઢીનું ઉત્પાદન કરી શકશો, વધારે વસ્તુનું ઉત્પાદન કરી શકશો. એટલા માટે પેઢીની ઉત્પાદકતામાં વધારો થાય છે. અને પડતરમાં શું થાય છે? ઘટાડો થાય છે. ઉત્પાદન વધારે હોય તો હંમેશા કોસ્ટ એની ઘટે જ, પડતર ઘટે જ મિત્રો. જેના કારણે ધંધાનો નફો વધુ છે. મિત્રો ધ્યાન રાખજો ખાસ, પેઢીની ઉત્પાદકતામાં વધારો થાય અને શું થાય? પડતરમાં ઘટાડો થાય. એના કારણે શું થાય? એના કારણે ધંધાનો નફો વધે છે, જે ભાગડીના મૂલ્ય વધારાનું કારણ બને છે. મિત્રો પડતર ઓછી હોય, ઉત્પાદકતા વધારે હોય, એના કારણે વચ્ચેનું શું થાય છે? એ નફો કહેવાય છે. એ નફો વધવાના કારણે ભાગડીનું શું બને છે? ભાગડીનું મૂલ્ય પણ વધે છે. એના પછી મિત્રો અન્ય ખાસ લાભ. 6થા નંબરમાં અન્ય ખાસ લાભ. હવે અન્ય કયા કયા લાભ છે જે ભાગડીના કારણે આપણને મળે છે? તો મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે પેઢી કોઈ પણ ખાસ પ્રકારનો ધંધો, ખાસ પ્રકારનો લાભ હોય, જ્યારે પેઢી પાસે કોઈ ખાસ પ્રકારનો લાભ હોય અને જેના કારણે તેનો નફો કમાવાની ક્ષમતા વધારે હોય, ત્યારે પણ ભાગડી અસ્તિત્વમાં આવે છે તેમ કહી શકાય. મિત્રો કોઈ ખાસ પ્રકારનો લાભ પેઢી પાસે હોય અને એના કારણે એને શું થાય છે? એના કારણે એના નફામાં વધારો થાય છે. દાખલા તરીકે પેઢી પાસે કોઈ લાયસન્સ છે. ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે પેઢી પાસે કોઈ લાયસન્સ છે, પેટન્ટ છે કે ટ્રેડમાર્ક હોય, જેના ઉપયોગના લીધે પેઢી વધુ નફો કમાઈ શકે તેમ હોય કે કમાતી હોય, તો તે પેઢીની ભાગડીની કિંમત વધુ આંકી શકાય. દાખલા તરીકે કોઈ એવી સારી એવી કંપની છે, સારી એવી કંપની છે જેનું લાયસન્સ તમારી જોડે જ છે, મતલબ તમારા તાલુકામાં, દાખલા તરીકે બાબર તાલુકામાં એવું લાયસન્સ છે તમારી જોડે, એ કંપની આપેલું છે, એ વસ્તુ તમારી પાસેથી જ મળે છે. એક ખાસ પ્રકારનો લાભ તમને મળે છે. એ કોને આપ્યો છે? કંપની આપ્યો છે. પરંતુ એ લાભ કોને મળે છે? પેઢીને મળે છે. પેઢીને ખાસ લાભ મળતો હોય, બીજી વસ્તુ ક્યાંય મળે નહીં. અને લાયસન્સ તમારી જોડે, એવી પેટન્ટ તમે સાચવી રાખી હોય, તો એ પેટન્ટના કારણે તમારું નફામાં શું થાય છે? વધારો થાય છે. એ નફામાં વધારાને કારણે તમારી ભાગડીનું મૂલ્ય પણ વધારે થાય છે. બરાબર છે મિત્રો? તો આ બધા જ પ્રકારના કઈ આપણે જોયું છે ભાગડીના મૂલ્યને અસર કરતા પરિબળો. તો પહેલા નંબરમાં છે ધંધાનું સ્વરૂપ, ધંધાનું સ્થળ પણ ભાગડીને અસર કરે છે, ધંધાના વર્ષો, બજારની સ્થિતિ, સંચાલકોની કાર્યક્ષમતા અને અન્ય ખાસ લાભ. આ સિવાય પણ અન્ય કેટલાક પરિબળો છે જે પણ ભાગડીને અસર કરે છે. કયા કયા પરિબળો છે? દાખલા તરીકે વેચાણ પછીની સેવાઓ. જો તમારો ધંધો વેચાણ પછીની સેવાઓ પણ આપતું હોય તો તમારી શાખ મૂલ્યમાં વધારો થાય છે. વેચાણ પછીની સેવાઓ એટલે કે આફ્ટર સેલ સર્વિસ. એ વસ્તુ તમારે આફ્ટર સેલ સર્વિસ એટલે વસ્તુ વેચ્યા પછી પણ તમે જો એને કોઈ ગેરંટી વોરંટી આપતા હોય, એ આફ્ટર સેલ સર્વિસ છે. પેઢીની ભૂતકાળની સિદ્ધિઓ, સારા મજૂર સંબંધો જેવા પરિબળો વધુ નફાનું કારણ બને છે, જેના કારણે ભાગડીનું અસ્તિત્વ ઊભું થાય છે. તો મિત્રો આ બધા જ પ્રકારના કારણો ભાગડીને અસર કરે છે. જે બજારનું સ્વરૂપ સારું હોય તો તમારી ભાગડીમાં વધારો થાય. ધંધાનું સ્થળ, મોકાનું સ્થળ હોય તો ભાગડીમાં વધારો થાય. ધંધાના વર્ષો જૂનો ધંધો હોય પણ ભાગડીનું મૂલ્ય વધારે હોય. બજારની સ્થિતિ પણ સારી હોય, પછી સંચાલકોની કાર્યક્ષમતા પણ વધારે હોય, પછી અન્ય કોઈ ખાસ લાભ હોય જે પેઢીને આપી શકતું હોય, તો પણ તમારી ભાગડીના મૂલ્યમાં વધારો થતો હોય છે. એના પછી છે મિત્રો ભાગડીના મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે છે? તો ભાગડીના મૂલ્યાંકનની જરૂરિયાત શા માટે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.